મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. વાગી ગયા છે 7:10 અહીંયા અને એઝ યુઝ્યુઅલ હાર્વી સ્કૂલ માટે અહીંયા તૈયાર થઈ રહી છે. હજી કોઈ અહીંયા ફોનમાં વાત કરી રહી છે. જય શ્રી કૃષ્ણ. અરે મૂકી આવશે 20 નું ભલે. હા હા, કારણ કે હું બપોરે આવીશ નહીં એટલે ભલે. દીપુ એમ કહે છે કે હું બપોરે હોઈશ નહીં. શું થશે દીપુ? આમ ન કરતું આમ હું હોઈશ નહીં તો બધાનું પાછી બપોર સુધી જાય. દીપુ બપોરે નહીં આવું એમ કહું છું. હા તો એ જ કહું છું ને, બપોરે તું નહીં હો એમ કેમ હાલશે દીપુ? તારા વગર શું થશે બધાનું? જેમ અત્યારે જીવો એમ પાછી જીશો. થોડાક યાદ કરશો કાંઈ, પછી યાદ નહીં કરવું કાંઈ. પણ એનું કાંઈક તો ઓલું હોવું જોઈએ ને, તો કેમ એવું વિચારી લીધું? એ તો એટેક આવી જાય નો ઈ તો કઈ નક્કી થોડી હોય કે કુદરતી કોને આવે શું આવે. હારું ટોટલી વારવાની હે એટલે ડગવાનું નથી, નકર મમ્મી ડીકો નાખે ને એવું હોય ને. અત્યારે શું સવારમાં નેટવર્ક બહુ બધાના ઓછા બગડે એમ. તો શું કરે, ઘર છોડીને નથી જાતી? અચ્છા એવું છે. શું આજે સવારના બુટફુલ થવાનું? એટલા દિવસથી એમને માલે તો સવારના બેન બચારા મેરેજમાં છે એટલે મને કે સવાર 7 વાગે આવજે, તો 7 વાગે જવાનું. 7 વાગે મેં ફોન કર્યો બેન સુતા હું કે સારી રોજ કાંઈક ને કાંઈક રેડી. મમ્મી નું એટલું ઉપરાણું કરે. હમણાં કીધી હતી કે રોજ મમ્મી કાંઈક ને કાંઈક ઈ કે રોજ બળી જાય છે. ઈ કે હમણાં કેમ એવું કરે છે એમને? હવે એટલી વારમાં તો એની મમ્મીએ કીધું કે ભાઈ રોજ સરસ ખાવાનું બનાવે. શું કીધી હતી હમણાં થોડીક વાર પહેલા? હારું હા ઈ તો બરોબર છે. તારી મમ્મી શું દસ્તર બનાવ્યો? આ રોટલી બનાવી છે. કેમ દીપુ એમ રોજ રોજ? અરે ના, અમે નાના લોયા બનાવીને એટલે મોટો લોયો કાઢવાની આડસ આવી તે નાના લોયા. મોટો નહીં બધો લોયો તો ઠીક છે, પણ રોજ કાંઈ ને કાંઈક બળી કેમ જાય છે? હે હારું મસ્ત રૂમાલ બાંધ ખરેખર કેવું પડે. જય શ્રી કૃષ્ણ. ઈ કે દાદી માને ઠંડી નથી પડતી એમ કે જે કરવા ગઈ હતી જો ભગવાન ચડાવવા ગાઈ જો ના હાલે ભગવાન વઢે હા ચડાઈ આવ જા. દાંત તો હોય ગલું ને અત્યારથી ના હોય. ગલું ત્યાં છે ઓલી બાજુ. કેટલા ગલું હોય? હલો હવે અહીંયાથી ગાડી નીકાળીએ, નગર વફવાજ આવશે પાછો. લઈ લઈએ. તો વાગી ગયા છે 7:22. હવે ધાર્મિક ને પેલા લઈ લઈએ અને પછી જઈએ એને. એ ત્યાં બની ગયા જો મેથીના પરોઠા. ચાય શિયાળો આવે એટલે રોજ મેથી ઠપકારવાની ને ધાણા જ એ ખબર ન પડે. ધાણા ને મેથી પાલક ને શું આવે પડ્યું એટલે આવું કાંઈક દે ને શિયાળામાં તો ખાવું જ જોઈએ. શિયાળામાં તો એ જ ખાવું જોઈએ, બનાવવાનું જોઈએ, એમાં કાંઈ કરતું નથી. કરીએ બ્રેકફાસ્ટ. બાકી ચાય પણ આજ મોડવદરના ગાયના દૂધ. બાકી તો કાંઈ ફેરફાર તો કરવો જ પડશે. હા ભાઈ તમારે મોડોદરની તો વાત જ ન થાય. મારા માટે તો સ્પેશિયલ મંગાવ્યું તો એટલે જ કહું ને મોડોદરની વાત જ ન થાય. થાય વાત મોડોદરની બિલકુલ ન થાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. તો વાગી ગયા છે 10 ને આપણે જઈ રહ્યા છીએ જરૂર. માતાજીનો પાટોત્સવ છે ત્યાં કને. એ તો ઇન્ટ્રો કરીને સ્ટુડિયો પર જતા રહ્યા. તો આપણે જઈએ છીએ જરૂર. તો ચલો ત્યાં તમને માતાજીના પણ દર્શન કરાવીશ, મા ગૌરી માના. તો મળીએ આગળ.
જો બહુ દે અનમ ચલો બહુ બહુ દે અનમ ચલો બહુ ભવિકા અમને અમારા ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરપૂર રહે. ત્ર્યંબકં જજામહે સુગંધિમ સર્વેભ્યો નમઃ. સર્વાન અપહ્યામિ બ્રહ્મણે જીવન્મારણાધિપતય નમઃ. સ્વાહા. ઓમ સૂર્યાય નમઃ. બધા સ્વાહા બોલજો. સ્વાહા અગ્નિદેવના પત્ની છે. આહુતિ આપો. અગ્નિદેવ મોઢું ખોલે, દેવતાઓને આહુતિ પહોંચે એટલે બોલજો બધા સ્વાહા. ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમાય નમઃ. ઓમાય નમઃ. ઓમાય નમઃ. ઓમાય નમઃ. ગાયત્રી નમઃ. પ્રકૃતિ શિવમાદ્યા બોલીએ ગૌરી જય હો અંબા જગદંબા મૈયા પ્રેમે ઉતારી ઉતારી આરતી. ગાઈસ તો આવી ગયા 10:30. તો હજી જસ્ટ બસ ભોજન ગ્રહણ કરી લગ્નનું અને આવી ગયા છીએ. અગર આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.